ભક્તોને મારા અંતરથી જય સ્વામિનારાયણ. મારું નામ છે નિર્માણ. મારું નામ દર્શ છે. આજે AI અને ટેકનોલોજીના યુગમાં અમેરિકા જેવા દેશમાં ઇન્ડિયન કલ્ચર સાથે કનેક્ટેડ રહેવાનું મુશ્કેલ છે. એસ્પેશિયલી મારા જેવા કિડ્સ માટે ખૂબ મુશ્કેલ બની જાય છે. પરંતુ મંદિર અને કિડ સભાના કારણે અમે સંસ્કૃતિ અને ભગવાન સાથે જોડાયેલા રહીએ છીએ. એકવાર ક્લિયર લેકમાં ગુરુ હરિપ્રબોધ સ્વામી એક ઘર પધરામણીમાં પધાર્યા. ત્યાં ઘરમાં મારા જેવા 2 બાળકો અને એમના પપ્પા અને એમના દાદા હતા. એ સ્વામીજીનું સ્વાગત કર્યું ત્યારે ગુરુ હરિએ જોયું કે દાદા અને કિડ્સ ઇંગ્લિશમાં વાતો કરતા હતા. ત્યારે ગુરુ હરિએ એમનું મુર્મુની વાત કરતાં કહ્યું કે ગુજરાતી ઇમ્પોર્ટન્ટ છે અને ગુજરાતી ઘરે બોલશે તો આપણી સંસ્કૃતિનું રક્ષણ થશે. અહીંયા મંદિરમાં અમે કિડ સભામાં ગુજરાતી બોલતા, લખતા અને વાંચતા શીખીએ છીએ. અને હું બી ઘરે મારા મમ્મી પપ્પા સાથે ગુજરાતી બોલવું છું. અને અહીંયા મંદિરમાં અમે ખુરશી ગોઠવવાની સેવા કરીએ અને સફાઈ કરવાની સેવા કરીએ. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી મંદિર અમને શીખવે છે કે કઈ સેવા નાની કે મોટી નથી. થેન્ક યુ ઓલ ફોર કમિંગ. જય સ્વામિનારાયણ. હરિપ્રસાદ સ્વામી અને પ્રબોધ સ્વામી કહે છે કે ઓલવેઝ એ નેવર બી. આપણને એ લાવવા માટે કિડ સભામાં હરિપ્રસાદ સ્વામી પ્રબોધ સ્વામીના જીવનમાંથી શીખવા મળે છે. પ્રભુદાસભાઈ આનંદમાં અભ્યાસ કરતા હતા અને એમના ફ્રેન્ડ આવીને કીધું કે ચાલો આપણે રમવા જાય. તો પછી પ્રભુદાસભાઈ ડિસ્ટર્બ ના થયા તો પછી એમના ફ્રેન્ડે બુક્સ એના હેડની ઉપર મૂકી દીધી અને 30 મિનિટ્સ માટે ના પડી ગઈ. તો પછી એમના ફ્રેન્ડે થપ એમના ખભા ઉપર કર્યું. તો પછી પ્રભુદાસભાઈને ખબર પડી. તો પ્રભુદાસભાઈ કેટલા સિન્સિયરિટીથી અભ્યાસ કરતા હશે. આપણાને કિડ સભામાં વોલેન્ટિયર્સ એન્ડ ટીચર્સ એ આપણને કિડ સભામાં ગુજરાતી શીખવાડે છે. આજે પ્રબોધ સ્વામી, સંતો, ટીચર્સ, વોલેન્ટિયર્સ અને પેરેન્ટ્સ એન્ડ ફ્રેન્ડ્સનું બધા જ હું થેન્કફુલ છું. અક્ષરધામના અધિપતિ શ્રી તું છે આત્મ આધાર. ચૈતન શિલ્પી ગુરુ હરિવર તું એક જ છે આધાર. તારું પુલક બનાવજે અમને પ્રાર્થીએ તવ ચરણોમાં સદાર. પ્રાર્થી તવ ચરણોમાં સદાર. અનંત લોક ને અનંત ધામ છે આવા તરમાં અમે ક્યાં. અનંત બ્રહ્માંડના અનંત જીવો એમાં મારી હસ્તી ક્યાં. તારી દિવ્ય શક્તિ કર અમારું હસ્તી વગ્યા. અમારું હસ્તી ક્યાં. તારી આગળ શૂન્ય મેં સૌ તું છે સર્વોપરી સમ્રાટ. તારું પુલક બનાવજે અમને પ્રાર્થીએ તવ ચરણોમાં સદાય. પ્રાર્થીએ તવ ચરણોમાં સદાય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, શ્રી શાસ્ત્રીજી મહારાજની, શ્રી યોગીજી મહારાજની, શ્રી ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની.
તમારા